અત્યારે રાજ્યની અંદર એક મોટી ટ્રેક્ટર રેલી ચાલી રહી છે અને બીજી બાજુ સરકાર અને પોલીસ પર આરોપ છે કે તેમના દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાની વચ્ચે એક પોલીસનો એવો ચહેરો સામે આવ્યો છે કે એને જોઈને બધાને ખુશી પણ થશે અને બધાના ચહેરા પર સ્મિત પણ આવશે। તો શું છે આ સમગ્ર ઘટના, એના પર આપણે અત્યારે વિગતે વાતચીત કરવાના છીએ। પણ એના પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો, જેથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। તો મિત્રો, અત્યારે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનું કોટ ગામ અને મોરબીનું જે જેતપુર ગામ છે ત્યાં પ્રાઇવેટ વીજ કંપનીઓ દ્વારા જે દાંભલા ખેતરોમાં રોપવામાં આવી રહ્યા છે તેના માટે કરીને ખેડૂતો દ્વારા 1000 થી વધારે ટ્રેક્ટર અને ગાડીઓ દ્વારા અત્યારે એક ખેડૂત રેલી કાઢવામાં આવી છે અને ગાંધીનગર કૂચ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના વિશે જ્યારે આ રેલી ચાલતી ત્યાંથી સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છથી ચાલીને ટ્રેક્ટર રેલી શાંતિપુરા અને સેલાની વચ્ચે પહોંચે છે ત્યારે સેલા પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા ગુજરાત પોલીસે એક સેવાનું કાર્ય કર્યું છે અને તેમના દ્વારા જે હજારો કિલોમીટરથી ચાલીને ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોને, જે હજારોની સંખ્યામાં ખેડૂતો હતા, તેમના માટે છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરી રહ્યા છે। આ મિત્રો છે ગુજરાતની પોલીસ, જેમનું કાર્ય છે સેવા, સુરક્ષા અને શાંતિનું। તેઓ અત્યારે આવી અમદાવાદની અંદર ધગધગતી ગરમી, જે 40 થી પણ વધારે જે તાપમાન છે અત્યારે અમદાવાદની અંદર, એની અંદર ગુજરાત પોલીસ એટલે કે સોલા પોલીસ સ્ટેશનની પોલીસની સમગ્ર ટીમ ખેડૂતને, જગતના દાંતને ઠંડો કરવાનો અને એનો આક્રોશ ઓછો કરવા માટે કરીને અત્યારે ત્યાં છાશ અને ઠંડા પાણીની બોટલની વ્યવસ્થાઓ કરેલી છે અને તેઓ ખેડૂતોને છાશ પણ પીવડાવી રહ્યા છે, પાણી પણ પીવડાવી રહ્યા છે અને એમણે એક એવો મેસેજ પણ આપ્યો છે કે પોલીસ હંમેશા સેવા, સુરક્ષા અને શાંતિનું કામ કરતી હોય છે। પરંતુ મિત્રો, જ્યારે આંદોલન થાય છે ત્યારે પોલીસ અને આંદોલનકર્તાઓ વચ્ચે હંમેશા ઘર્ષણ જ થતું હોય છે, કારણ કે પોલીસની જોડે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો એમનો મુખ્ય ધ્યેય હોય છે અને સુરક્ષા, શાંતિ અને સેવા એમનું કાર્ય હોય છે। ગુજરાત પોલીસનો એ મુખ્ય એમનો ધ્યેય હોય છે, કારણ કે જ્યારે આંદોલન થતું હોય છે ત્યારે સરકાર દ્વારા એમનું કાર્ય સોંપવામાં આવે છે કે ભાઈ આ વસ્તુ આવી રીતે ના થવી જોઈએ અને આ રીતે થવું જોઈએ। તો પોલીસને હંમેશા એ જ કરવાનું હોય છે, કારણ કે એક સરકારના નિયમો મુજબ એવું પણ એમના જે કાયદા અને કાનૂન હોય એના પ્રમાણે એમને ચાલવું પડતું હોય છે। એટલા માટે કરીને જ્યારે મોરબી તાલુકાના એટલે કે મોરબી જિલ્લાનું જે જેતપુર ગામ છે એની અંદર જે વીજ થાંભલા રોપવામાં આવી રહ્યા હતા અને ત્યારે જ્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે લાઠીચાર્જ પણ થાય છે અને એ લોકો ત્યાંથી ખેડૂતોને ટીંગરટોળી કરીને લઈ આવે છે અને એમને ખેતરમાં જવા પણ નથી દેતા। આ બધું થવાની પાછળ મિત્રો જવાબદાર એક જ વસ્તુ હોય છે, કારણ કે જે પોલીસ હોય છે તેને જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે અને એમને જેટલું પણ સરકાર દ્વારા સૂચન કરવામાં આવે એ જ કામ કરવાનું હોય છે। પરંતુ જે શાંતિપુરા અને સોલાની વચ્ચે જ્યારે આ ટ્રેક્ટર રેલી પહોંચે છે ત્યારે ત્યાંની પોલીસ ખેડૂતોને જે જગતનો તાત છે એ હશે તો આપણા સુધી રોટલો પહોંચશે, એ જે ખેતરમાં ધાન પકવે છે એના થકી જ આપણા સુધી ખોરાક પહોંચે છે અને એ જ આપણે બધા ખાઈને રહેતા હોઈએ છીએ મિત્રો। તો જે જગતના તાતને ઠંડો પાડવા માટે કરીને અને એમનો આક્રોશ ઠંડો કરવા માટે કરીને સેવાનું કાર્ય સેલા પોલીસ કરી રહી હતી અને તેમણે અઢળક પ્રમાણમાં જે ખેડૂતો આવ્યા હતા હજારોની સંખ્યામાં ટ્રેક્ટર અને ગાડીઓ લઈને, તેમને છાશ, પાણી એવી અનેક વસ્તુઓનું વિતરણ કર્યું હતું મિત્રો। અને તેમણે સેવા, સુરક્ષા અને સલામતીની સાથે સાથે એમણે અત્યારે અમદાવાદની અંદર લગભગ 40 થી વધારેનું તાપમાન છે અને ડિહાઇડ્રેશનનું ના થાય, કોઈને ગરમીની અંદર તકલીફ ના પડે એના માટે કરીને ઠંડા પાણી અને છાશની વ્યવસ્થા કરેલી હતી અને તેઓ જાહેરમાં રસ્તા પર બધાને ઠંડા પાણી અને છાશ પીવડાવી રહ્યા હતા। તો ક્યાંક ને ક્યાંક બધાના મનમાં કે બધાના સુધી એવો પણ સંદેશ જશે કે ના ભાઈ, પોલીસનું કાર્ય સેવા અને સુરક્ષા અને શાંતિનું છે, એમના જે આદેશ આપે એ પ્રમાણે જ એમને કામ કરવાનું હોય છે। સાથે સાથે પોલીસની એક છબી એ પણ છે કે એઓ શાંતિનું પણ કાર્ય કરે છે અને સેવાનું પણ કાર્ય કરી રહી છે। પરંતુ જ્યારે આંદોલનકારી હોય છે
ત્યારે આંદોલનકારી વચ્ચે અને પોલીસ વચ્ચે હંમેશા ઘર્ષણ જ થતું હોય છે. એનું કારણ એક એ છે કે જે આંદોલન કરતા હોય છે તેની સામે એમને કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કરીને પોલીસને જે પોતાને કામ સોંપ્યું એ પ્રમાણે એમને કામ કરવાનું હોય છે. આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનું જે કોટ ગામ છે ત્યાં પણ વીજ થાંભલાનું રોપાણ ચાલી રહ્યું હતું. ત્યારે પણ એમનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. તો ત્યાં પણ એ સ્થિતિ સર્જાઈ હતી કે પોલીસ અને સ્થાનિય લોકો અને ખેડૂતો વચ્ચે આ બન્યું હતું. કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં એટલા માટે વીજ થાંભલા રોપવા નથી દેતા કારણ કે એમને પૂરતા પ્રમાણમાં પ્રાઇવેટ કંપનીઓ જે વીજ કંપનીઓ છે એમના દ્વારા એમને વળતર આપવામાં નથી આવી રહ્યું. બીજું કે જે નાના ખેડૂતો છે જે 1-2 વીઘા કે 1-2 એકડના જે માલિક છે એમના જોડે જમીન બહુ ઓછી છે અને એ જ ખેતરોની અંદર જો આવી રીતે થાંભલા આવી જશે તો એ પોતાનું પેટ કઈ રીતે ભરશે અને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે. કારણ કે જે નાના ખેડૂતો છે એમના જોડે જમીન પોતાના પૂરતી હોય છે અને એ જમીનની અંદર વીજ થાંભલા રોપવામાં આવે અને જેની જમીન છે એ ત્યાં રોકાઈ જાય તો પોતે કઈ રીતે ખેતી કરશે અને કઈ રીતે અનાજ પકવશે અને કઈ રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવશે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને પોતે પોતાના માટે કરીને જ વિરોધ કરી રહ્યા છે. કોઈ એવું હોતું નથી કે કોઈને ના ભાઈ કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈ દિવસ ખેડૂતનો ધ્યેય હોતો નથી. ખેડૂત એ જગતનો તાત છે અને હંમેશા માટે અને હંમેશા એકથી બીજાને પેટ ભરવાનું કામ ખેડૂત કરતો હોય છે અને ખેડૂત ક્યારેય કોઈને કોઈ પણ જાતની તકલીફ ના આપે પરંતુ એના પોતાના પેટ પર પાટું વાગતી હોય ને ત્યારે જ ખેડૂત આટલું કરી શકે. બાકી ખેડૂત કોઈ દિવસ કોઈ આંદોલનની અંદર જોડાય નહીં કે ના કોઈનો વિરોધ કરે. પણ મિત્રો જે ખેડૂતો નાના છે અને એમના પોતાના ખેતરની અંદરથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને એ જ ખેડૂતની જમીન તેના જોડેથી સરકી જાય અને કાલ ઉઠીને એને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું, પોતાનું પેટ કઈ રીતે ભરવું, આ બધી પરિસ્થિતિઓ અને આ સમસ્યાઓના લીધે જ ખેડૂતો અત્યારે ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું હતું અને એમણે એના માટે કરીને જ આંદોલન અને ચીમકી પણ આપી હતી અને ગાંધીનગર જવાની કૂચ પણ કરી હતી. પણ આ બધાની વચ્ચે સોલા પોલીસ દ્વારા એક સરાહનીય જે કાર્ય કરવામાં આવ્યું એના લીધે પોલીસની છબી એક અંશ સુધી બધાના સામે મેસેજ એ પણ ગયો કે ના ભાઈ પોલીસ પોતાની રીતે કામ કરતી હોય છે, સેવાનું કાર્ય એ પોલીસ કરતી હોય છે. ગુજરાત પોલીસનું જે સ્લોગન છે સેવા, સુરક્ષા અને શાંતિ એને પણ આજે સાર્થક કર્યું છે પોલીસે અને એમને બિરદાવે એવું કામ પણ કર્યું છે પોલીસે કે અઢળક પ્રમાણમાં જે ખેડૂતો આવ્યા હતા તેમના માટે પીવાના ઠંડા પાણીની, છાશ અને દરેક જાતની વસ્તુ એમને તકલીફ ના પડે, ડિહાઇડ્રેશન જેવા પ્રોબ્લેમ ના થાય કે કોઈને પાણીની કે એવી કઈ તંગી ના ઊભી થાય એના માટે કરીને જે ગુજરાત પોલીસે આજે કામ કર્યું છે એ બહુ સરાહનીય કામ છે અને એના થકી પોલીસની છબી આજે એક અંશ સુધી બધાને એવો મેસેજ પણ ગયો કે ના ભાઈ ગુજરાતની પોલીસ જેટલો કાયદોની વ્યવસ્થામાં પોતાનું જે સરકારનું તમને સામે કરે છે કારણ કે એમને જે કાર્ય આપવામાં આવે એમને કરવાનું હોય છે. પરંતુ જ્યારે એમનું કાર્ય આજે હતું તો એમને જોડે શાંતિપૂર્વક વાતચીત વર્તણૂક કરી અને છાશ, પાણી અને બધી એવી વ્યવસ્થા કરી અને ખેડૂતોને ઠંડા પાડ્યા. અને જે અત્યારે અમદાવાદનું તાપમાન 40 થી ઉપર છે એ તાપમાનની અંદર ધકધકતા કેવી ગરમી પડી રહી હોય તે મિત્રો, આ છતાં ગુજરાત પોલીસ રસ્તા પર રહી અને જે લોકો અત્યારે અહીંયાથી અવર જવર થઈ ગયા હતા લાખોની એટલે કે હજારોની સંખ્યામાં જે ટ્રેક્ટરો આવ્યા હતા અને ગાડીઓ આવી હતી એ તમામને છાશ અને પાણી પૂરું પાડ્યું હતું. આ એક જબરજસ્ત સરાહનીય કાર્ય આજ ગુજરાત પોલીસે કર્યું છે અને સાંભળવામાં આવ્યું છે જ્યાં સુધી કે આ સમગ્ર કાર્યની પાછળ સેલા પોલીસ સ્ટેશન એટલે કે સોલા પોલીસ સ્ટેશનની ટીમ મોસ્ટ ઓફલી આમાં ઉપલબ્ધ હતી અને એમના દ્વારા જ આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે આજે એમણે એક જબરજસ્ત સરાહનીય કાર્ય કર્યું અને પોલીસનું નામ એટલે કે પોલીસનું નામ બધાના મોઢે ગર્વથી બધા લઈ શકે અને કહી શકે ના કે ગુજરાત પોલીસ જેવું એનું સ્લોગન છે સેવા, સુરક્ષા અને શાંતિ, એવી રીતે સેવાની અંદર પણ કામ કરે છે, સુરક્ષા આપવાનું પણ કાર્ય કરે છે અને શાંતિથી જળવાઈ રહે એના માટે પણ એ સૌથી મોસ્ટ ઓફલી પોતાનું કાર્ય કરે છે. તો મિત્રો જે આજે સેલાની અંદર જે પોલીસે કામ કર્યું છે, છાશ, પાણી અને અન્ય પ્રકારના જે ઠંડા પીણા પીવડાયા છે એ તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા આવા વિડીયો પસંદ આવતા હોય મિત્રો
તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું અને એ વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો. તો મિત્રો, તમને પોલીસની કામગીરી કેવી લાગી આજે એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ. જય માતાજી, જય શ્રી રામ.